આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ભાયલાપુર પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા આશરે 60 જેટલી વિજ્ઞાનને લગતી કૃતિઓ તૈયાર કરેલ છે. તો ચાલો આપણે નિહાળીએ. મારું નામ પરમાર જ્યોતિબેન અશોકભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. ભાલાકોઈ પ્રાથમિક શાળા ધોરણ 6 માં ભણું છું. શેનો પ્રયોગ કર્યો છે તમે કહો? પાણીમાં તરતી અને ડૂબતી વસ્તુઓ. કઈ વસ્તુ ડૂબે? બોલ. લોખંડ નાખ્યું. લોખંડે શું થયું? પાણીમાં નાખતા એ ડૂબી ગયું. હા, હવે બીજી વસ્તુ અંદર નાખીને જો શું થાય છે? તરસ. તરે છે. પછી કાગળ તરે છે. પછી પ્લાસ્ટિક એ શું છે? પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક કાગળ એ તરે છે. પ્લાસ્ટિક કાગળ એ તરે છે. પછી કેમ એ તરે છે ને કેમ ડૂબે છે બેટા? તેની ઘનતા ઓછી હોય છે એટલે. પાણીની ઘનતા કરતા ઓછી હોય છે એટલે તરે છે. એની ઘનતા વધારે હોય તો ડૂબે છે. ઓકે, સરસ બેટા. મારું નામ પટેલદાસ કમલેશભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. તમે શેનો પ્રયોગ કર્યો છે? ખાલી બોટલ સાથેનો પ્રયોગ. ઓકે, મને બતાવો કેવી રીતનો પ્રયોગ છે? ખાલી પ્લાસ્ટિકનો બોટલ પાણીમાં નાખતા તેમાં રહેલી હવા હોવાથી પાણી બોટલની અંદર જઈ શકતું નથી. જ્યારે સહેજ બોટલ ત્રાસી રાખતા તેમાં હવાના પરપોટા બહાર નીકળીને પાણી અંદર પ્રવેશે છે, જે સાબિત કરે છે કે ખાલી બોટલમાં હવા રહેલી છે. ખૂબ સરસ. બાજુમાં ભાઈ તમારો પરિચય આપો. મારું નામ રવિકુમાર સંગ્રામભાઈ ભરવાડ છે. હું ધોરણ 8 માં ભણું છું. તમે શેનો પ્રયોગ કર્યો છે? મેં ઓટોમેટિક વોટર નો પ્રયોગ કર્યો છે. ઓકે, બતાવો તમારું મોડેલ. પાણી રેડવાથી પેલી બાજુની બોટલમાંથી પાણી બહાર આવે છે. કેમ બહાર આવે છે? હવાનું દબાણ થતા. ખાલી બોટલમાં રહેલી હવા પેલા ભરેલી પાણીની બોટલમાં દબાણ કરે છે, માટે તેમાંથી પાણી બહાર આવે છે. ઓકે, ખૂબ સરસ. મારું નામ નિમેશ મહેન્દ્રભાઈ રાઠોડ છે. હું ધોરણ 8 માં ભણું છું. મારી કૃતિનું નામ ખનિજ તત્વો છે. પૃથ્વીના પેટાળમાં વિવિધ ખનિજ મળી આવે છે, જેમાં કેલ્સાઇટ, મેલેકાઇટ, હિમેટાઇટ, બોક્સાઇટ, ફ્લોરાઇટ, મેગ્નેટાઇટ, સલ્ફર, ડોલોમાઇટ વગેરે જેવી ધાતુ મળી આવે છે. ખૂબ સરસ. બાજુમાં ભાઈ તમે શેનો પ્રયોગ કર્યો છે? મારું નામ રાજદીપ મહેશભાઈ છે. હું ધોરણ 7 માં ભણું છું. અને મારો પ્રયોગ છે પવન ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ છે પવન ચક્કી. આ સ્વિચ ચાલુ કરતા આ પવન ચક્કી ચાલુ થાય છે. તે વીજળી ઉત્પન્ન કરે છે. સરસ. નીચે જનરેટરથી વીજળી ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ખૂબ સરસ બેટા.
જો પાણીની અંદર લોખંડ તમારું શું નામ આપો પહેલા? મારું નામ પટેલ વિધિ મહેશભાઈ છે. હું ભાઈલાકુઈ પ્રાથમિક સ્કૂલમાં 8મા ધોરણમાં ભણું છું. લોખંડના ભૂકાનું ચુંબક વડે અલગીકરણ. મારું કામ છે ચુંબક અને માટીને અલગ કરવાની પદ્ધતિ. જો હું તમને બતાવું, ગ્લાસ જો પાણીની અંદર લોખંડનો ભૂકો નાખ્યો છે તો ગ્લાસની બહાર ચુંબક ફેરવીએ તો લોખંડ ચુંબક તરફ આકર્ષાય છે. માટી હોય કે પાણી, લોખંડ ચુંબક તરફ આકર્ષાય છે. માટીમાં બતાવો અમને. તો જો થોડી સામાન્ય રીતે માટી લઈશું, તેમાં લોખંડનો ભૂકો નાખીશું, પછી તેને મિક્સ કરી દઈશું અને ચુંબક માટીની ઉપર ફેરવીશું તો લોખંડ ચુંબક તરફ ચોંટી જાય છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. મારું નામ માહી રાકેશભાઈ પ્રજાપતિ છે. હું ધોરણ 8માં ભણું છું. પ્રોજેક્ટનું નામ પ્રોજેક્ટનું નામ પૃથ્વી પર રાત દિવસ કેવી રીતે થાય છે. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર સતત ફરતી હોવાથી પૃથ્વી પર પ્રકાશ અને અંધકાર જોવા મળે છે. પૃથ્વી પર સૂર્યના કિરણો નિરંતર આવેલા હોય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં દિવસ અને તેની વિરુદ્ધ ભાગમાં રાત્રિ હોય છે. પૃથ્વીના ધરી નમનના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશથી દિવસ અને રાત્રિ થાય છે. દિવસ અને રાતની લંબાઈમાં વર્ષ દરમિયાન ફેરફાર થતો રહે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે દીકરા શું બનાવ્યું છે? મેં વિદ્યુત અવાહક સુવાહક બનાવ્યું છે. મારું નામ પરમાર પૃથ્વી અમરસિંહ છે. બતાવો તમે કેવી રીતે અવાહક અને સુવાહક બતાવશો મને? આ અવાહક છે, આમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. એ અવાહક છે ને? હા, એમાંથી નહીં પસાર થઈ શકે. આમાંથી પસાર થતું નથી. ઓકે. અને સુવાહક પેન્સિલથી થશે? હા, બતાવો મને. લાઈટ થઈ ને? હા. સરસ સરસ સરસ. મારું નામ પ્રજાપતિ હેનિલ વિજયભાઈ છે. મારો પ્રોજેક્ટ છે રમકડાનું ટેલિફોન. ઓકે, સરસ. ટેલિફોન કેવી રીતે કામ કરે છે? બાજુવાળા ભાઈને કાન ઉપર લગાવો અને મને કહો. કાનમાંથી આપણે જે બોલીએ એનો તરંગાનો અવાજ અહીંથી જાય છે દોરીથી અને બાજુવાળાના કાનમાં સંભળાય છે. એટલે અવાજના ધ્વનિનું રૂપાંતરણ આ દોરામાં થઈને સામેવાળા વ્યક્તિના કાન સુધી પહોંચે છે. બોલો જો જાય છે, હું જોઉં. ખૂબ સરસ બેટા. હવે તમે બતાવો, તમારું શું નામ? મારું નામ પટેલ દેવાંગ બલાલભાઈ. મારી શાળાનું નામ પાયલાકુ પ્રાથમિક શાળા છે. હું ધોરણ 7માં ભણું છું. સરસ. આ તમે શું પ્રયોગ કર્યો છે બતાવો. પાણીની પોષણ. બતાવો. આમાં 2 કલર ભેગા થાય છે. ઓકે. એ કલર ધીમે ધીમે બાજુવાળા ગ્લાસમાં જશે ને? હા. બાજુમાં બીજો એક
આ શું થાય છે? આ બે કલર ભેગા થાય છે. ભેગા થાય છે. કેવી રીતે ભેગા થાય છે? આ પાણીથી ઉપર ચડે છે. એક રંગ બીજા રંગની અંદર શેની મદદથી ગતિ કરે છે? આ શું મૂક્યું છે તમે? કાગળ છે. સરસ. જોતામાં હમણાં પાણીનો કલર શું થશે? બદલાઈ જશે. ઓકે, સરસ બેટા, સરસ. મારું નામ સેજલ છે. હા, બોલો બેટા. મારું નામ સેજલ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી કૃતિનું નામ જળ તરંગ છે. એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરીશ. હવે એક સ્ટીલની લાકડી લઈને નરમાશય પાણી પર પ્રહાર કરી એક પછી એક બધા ગ્લાસ પર પ્રહાર કરીશું અને તરંગો ઉત્પન્ન થશે. તરંગ ઉત્પન્ન કરીશ. સરસ. બતાવો મને તરંગ ઉત્પન્ન થતા બતાવો. તરંગ ઉત્પન્ન થાય છે. બતાવો, ફરી બતાવો એક વખત. ઓછું પાણી ભરેલું હોય એમાં તરંગ વધારે ઉત્પન્ન થાય કે વધુ પાણી ભરેલું હોય એમાં તરંગ વધારે ઉત્પન્ન થાય? ઓછા પાણીમાં. ખૂબ સરસ. મારું નામ ચૌહાણ કોમલ હરેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી કૃતિનું નામ જુદી જુદી સપાટી પર ધાતુઓ સરકે છે. ધાતુઓ સરકે છે. સરસ. બતાવો, કયા પ્રકારની સપાટીઓ છે તમારી પાસે? લીસી સપાટી અને ખરબચડી સપાટી. ઓકે, કઈ લીસી સપાટી છે બતાવો. આ ઓકે, અને ખરબચડી સપાટી કઈ છે? આવી. ઓકે, એમાં વસ્તુ સરકાવીને બતાવો તો. લીસી સપાટી ઉપર કેમ વસ્તુ સરળતાથી સરકે છે? ઘર્ષણ ઓછું લાગે છે. સરસ. અને ખરબચડી સપાટી ઉપર ઘર્ષણ વધારે લાગે. ખૂબ સરસ બેટા. મારું નામ તીર્થ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી કૃતિનું નામ પ્રવાહી પાત્રની દિવાલ પર લાગતું દબાણ છે. સરસ. એ તમે આ બોટલમાં પાણી ભર્યું છે. હવે એનું દબાણ ક્યાં થાય છે? ફુગ્ગા ઉપર થાય છે ને? ફૂંક મારો એટલે ફુગ્ગો ફૂલે છે. ફૂલાવો તો. ઓકે, સરસ. એટલે પાણીમાં રહેલી નીચે રહેલી હવા પેલા ફુગ્ગામાં દબાણ કરે છે. ખૂબ સરસ બેટા. તમે શું બનાવ્યું છે બોલો? દહન માટે હવા જરૂરી છે. ઓકે, બતાવો મને કેવી રીતે દહન માટે હવા જરૂરી છે. આ એક મીણબત્તી છે ને? આ મીણબત્તી સળગે છે. એના ઉપર હું ગ્લાસ મૂકી ઓળવાઈ જતી છે. તેની હવા બંધ થઈ જાય છે. જ્યાં સુધી અંદર હવા છે ત્યાં સુધી એ સળગશે. સળગે છે. હવે હવા પૂરી થઈ ગઈ એટલે મીણબત્તી ઓળવાઈ જશે. ઓકે, ખૂબ સરસ બેટા. હવે બેટા શું બનાવ્યું છે? તમારું નામ બોલો બેટા. મારું નામ પરમાર પ્રિયંશી મનુભાઈ છે. મારી કૃતિનું નામ વિવિધ પ્રકારની ડસ્ટબિન છે. વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટ કર્યું છે ને? ખૂબ સરસ બેટા. આ ડસ્ટબિનમાં મેગ્નેટ ધાતુ કે એનો કચરો નાખી શકો છો. આમાં કાચનો કચરો નાખી શકો છો. આમાં પ્લાસ્ટિકનો કચરો નાખી શકો છો. અને આમાં પેપરનો. આમાં પેપરનો કચરો નાખી શકો છો. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. તમારો પરિચય આપો અને તમે કયું મોડલ બનાવ્યું છે કહો બેટા. મારું નામ પટેલ મોહન દિનેશભાઈ છે. મારો પ્રયોગ છે પ્રકાશિત રેખામાં ગતિ કરે છે. બરોબર છે.
આ છે સીધી રેખા. સીધી રેખામાં પ્રકાશના કિરણો દેખાય છે. સરસ. અને આ છે વાળકી છબી. તેમાં પ્રકાશના કિરણો દેખાતા નથી. તો સીધી પાઇપમાં જોવાથી પ્રકાશના કિરણો સીધા દેખાય છે, એનો મતલબ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ખૂબ સરસ બેટા. મારું નામ વાડા પ્રિયાબેન કનુભાઈ છે. મારા પ્રોજેક્ટનું નામ વોટર ફિલ્ટર છે. ઓકે, પાણી નાખો. ઓકે, આ પહેલા લેયરમાં શું છે? પહેલા કપમાં કાળા પથ્થર છે. પાણી એમાંથી નીચે શેમાં આવશે? સફેદ પથ્થરમાં. એ પછી નીચે રેતી છે. ઓકે, સરસ. એ પછી રૂ છે, અને રૂમાંથી ચોખ્ખું પાણી નીચે ટપકશે હમણાં. ઓકે, ખૂબ સરસ બેટા. આ કુદરતી પ્યોરિફાયર છે. સરસ. મારું નામ હર્ષિત વિજયભાઈ પટેલ છે. હું ધોરણ 6 માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ ઇલેક્ટ્રિક પંખો. સરસ. ઇલેક્ટ્રિક પંખો મોટર વડે વાયર જોડી કરતા સ્વિચ પાડતા પંખો ફરે છે. તેથી વીજળી ઉત્પન્ન કરે છે. વિદ્યુત ઉર્જાના ગતિ ઉર્જાના રૂપાંતર કરે છે. ગતિ ઉર્જા અરે વિદ્યુત ઉર્જાનો ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. મારું નામ પટેલ નિકિતા અલ્પેશભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. પુસ્તકનું નામ સમતોલ આહાર છે. આહાર એટલે કઠોળ, લીલા શાકભાજી, દહીં, દૂધ તથા શાકભાજી વધુ ઉપયોગ કરવો જોઈએ. મારું નામ પટેલ યશ્વીબેન મમલેશભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. મારું કૃતિનું નામ સમતો આહાર છે. સમતો આહાર શરીર માટે ખૂબ જ જરૂરી છે. શાકભાજીનો ઉપયોગ શરીર માટે થાય છે. મારું નામ મેઘાબેન કનૈયાલાલ ચૌહાણ છે. હું 7મા ધોરણમાં ભણું છું. મારા પોસ્ટરનું નામ શરીર માટે વરદાન સમાન ફળ. પહેલું છે સફરજન. સફરજનથી લોહી વધે છે. બીજું તો કેળા. તો કેળાથી નવરાઈ દૂર કરવા માટે. ત્રીજું તો પપૈયા. તો પાચન તંત્રને સુધારવા માટે. કેરી તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. પાઇનેપલ તો ગળાની સમસ્યા માટે. દાડમ શરીરને શક્તિ આપે છે. દ્રાક્ષ પ્રાકૃતિક શ્વાસને સમસ્યાઓ માટે. ગાજર આંખની રોશની માટે. ટામેટું કોલેસ્ટ્રોલને નિયમિત કરે છે. નારંગી વિટામિન સી ઉત્પન્ન માટે. લીંબુ વજન ઘટાડવા અને ડાયાબિટીસ માટે. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખે છે. જામફળ ડાયાબિટીસ અને નિયમપત્રમાં રાખે છે. કેવી ત્વચા સ્વાસ્થ્ય માટે. પિયર કબજિયાત દૂર રાખવા માટે. સ્ટ્રોબેરી ઓક્સિડેન્ટ માટે. જાંબુ લોહી શુદ્ધ રાખવા માટે. લીચી પાચન શક્તિ વધારવા માટે. આંબળા વાળ અને
ત્વચા માટે ફરજિયાત છે. ખૂબ સરસ બેટા. તમારો પરિચય આપો બેટા. અને મારું નામ પરમાર મેહુલ પ્રભાતભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મારું કૃતિનું નામ પુષ્પમાં પ્રજનન અંગો અને પરાગનયન. પરાગનયન હલકું હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓનું શરીર પરાગરજમાં લઈ જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. સરસ. આ તમે શેનું ફૂલ લાયા છો? મને જાસૂદનું. જાસૂદનું બતાવશો? હા. બતાવો. એમાં પરાગરજ છે? હા. ઓકે, સરસ. એના ઉપર પેલા ભમરાઓને બેસે છે, પક્ષીઓ બેસે છે ને બીજે લઈ જાય છે એની પરાગ. હા. ઓકે, ખૂબ સરસ બેટા. મારું નામ પ્રિન્સ ચેતનભાઈ પટેલ છે. હું 7મા ધોરણમાં ભણું છું. મારા પ્રયોગનું નામ હવાની હાજરી દર્શાવતો પ્રયોગ. આ પ્રયોગમાં પાઇપમાંથી હવા દબાણપૂર્વક હવા ભરવામાં આવે તો કોથળીમાં હવા ભરવામાં આવે તો તે ફૂલી જાય છે અને જગ્યા રોકે છે તે સાબિત થાય છે. બતાવો. ઓકે, હવા ભરાય છે એટલે આંગળીઓ પૂરેપૂરી ખુલી જાય છે એટલે હવાની હાજરી આપણને ખબર પડે. ખૂબ સરસ. એસિડ અને બેઝ છે. બોલો બેટા. એસિટિક એસિડ વિનેગરમાં, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં, સાઇટ્રિક એસિડ નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં, સાઇટ્રસ ફળોમાં, લેક્ટિક એસિડ દહીંમાં, ઓક્ઝેલિક એસિડ પાલકમાં, એસ્કોર્બિક એસિડ વિટામિન સી આમળા સાઇટ્રસ ફળોમાં, ટાર્ટરિક એસિડનું એસિડ આંબલી દ્રાક્ષ જે ત્વચા કાચી કેરી વગેરેમાં. ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે. બેઝનું નામ શામાં જોવા મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતર્યા પાણીમાં, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓર મેગ્નેશિયામાં. ખૂબ સરસ બેટા. મારું નામ પટેલ દીપ્તિ કનુભાઈ છે. હું ધોરણ 6માં ભણું છું. મારી કૃતિનું નામ પારદર્શક, અપારદર્શક અને પારભાષક છે. અપારદર્શક પદાર્થો પ્રકાશને તેમનામાંથી પસાર થવા દેતા નથી. પારદર્શક પદાર્થો તેમનામાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે તેમનામાંથી પદાર્થોને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પારભાષક પદાર્થો તેમાંથી અંશત પ્રકાશને પસાર થવા દે છે. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે. પિનહોલ કેમેરાને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબંધ મેળવવા માટે થાય છે. પ્રકાશ સુરેખ ગતિ
કરે છે. ઓરિસ્સામાં પર્વત નથી સ્પષ્ટ પ્રતિબંધ મળે છે. ખૂબ સરસ. બોલો બેટા, તમે શું બનાવ્યું છે અને શું? મારું નામ પરમાર ધાર્મિકભાઈ શંકરભાઈ છે. મેં બિલોડી કાચની પ્રક્રિયા કરું છું. બિલોડી કાચમાંથી પ્રકાશ પસાર થાય. જ્યારે કોઈ વસ્તુ પર પડે ત્યારે વસ્તુ સળગી જાય છે. બિલોડી પ્રકાશમાંથી પ્રકાશ પડે, બધું એક જ કેન્દ્ર સ્થાને ભેગો થાય, હે ને? બતાવો ને સળગાવીને. જો પેલો કાગળ સળગી રહ્યો છે. સળગે છે ને? ઓકે, ખૂબ સરસ બેટા. આપણે પાર્ક કરેલી કારમાં નંબરવાળા ચશ્મા એવી રીતે ન મૂકવા જોઈએ કે સૂર્યના કિરણો સીધા સૂર્યના પડવાથી કિરણો સીધા પડે, જેથી ગાડીને આગ લાગી શકે છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. ચાલો આપણે આગળ બીજા પ્રયોગો નિહાળીએ. જો શાળાના પ્રયોગ નિહાળવા માટે સાહેબ શ્રી પધાર્યા છે. સાહેબ, વેલકમ. પરિચય આપો બેટા તમારો. મારું નામ પટેલ કુસુમબેન જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પ્રયોગનું નામ લિટમસ ટેસ્ટ છે. આમાં લિટમસ વિશેની વાત કરેલી છે. લિટમસનો ટેસ્ટ કરી બતાવો તો મને. લિટમસ પેપર છે ને તમારી જોડે? ઓકે, એ શું કરે છે લિટમસ પેપર? એ શું છે પહેલા ક્લાસમાં? દહીંનું પાણી છે. ઓકે, એમાં લિટમસ નાખવાથી શું થશે? એનો કલર બદલાય છે? ના. ઓકે, હવે આગળ એમાં શું છે? આમાં લીલું પાણી, આમાં હળદરનું પાણી, આમાં મીઠાનું પાણી, આમાં મોરેસનું પાણી. ઓકે, આગળના બીજા પાણીમાં નાખો તો ચેક કરો તો. કલર બદલાય છે? ના. ઓકે, હળદરવાળા પાણીમાં નાખો તો. ઓકે, લિટમસ કલર બદલતું નથી. ઓકે બેટા, ખૂબ સરસ. તમારો પરિચય આપો બેટા. મારું નામ જીનલ વિનોદભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મારી આકૃતિનું નામ છે પ્રકાશ સંશ્લેષણની. હું આજે એના વિશે તમને સમજાવીશ. પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે બતાવો. સૂર્યના કિરણો ક્યાં પડે છે? સૂર્યના કિરણો ફૂલ ઉપર પડે છે. પાન ઉપર અને ફૂલ ઉપર. સરસ. અને પાન પછી એમાંથી શું કરે છે? મૂળ સુધી લઈ જાય છે. અને મૂળમાંથી પાણીને બધું માટી પાણીને. ઓકે, અને એમ ફૂલનો છોડનો વિકાસ થાય છે.
ઓકે. આ બીજો પ્રયોગ શેનો છે? સ્ટાર્ચનો. સ્ટાર્ચનો. ઓકે, બતાવો. હું આ 2 ગ્લાસ નળીમાં 2 ટીપા પાણી નાખું. એકમાં લાલ વાળો ચાવેલો ભાગ અને એકમાં કાચો ભાગ નાખીશ. સરસ. હવે શું થશે કોમ? અને આમાં આયોડિનનું દ્રાવણ નાખીશ 3-4. આયોડિનનું દ્રાવણ નાખતા શું થશે? કલર બદલાશે. કલર બદલાશે. સ્ટરથી અને હલાવો. ઓકે, કલર બદલાયો. ઓકે, ખૂબ સરસ. પરિચય આપો બેટા તમારો. તારું નામ? મારું નામ જીવી પ્રકાશભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું અને મારી આકૃતિનું નામ મનુષ્યના પાચન તંત્રનો ભાગ. આપણે ખોરાકનો દ્વાર ગ્રહણ કરીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. આપણને અપાચિત ખોરાક મળ મળે છે. તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આ ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સરળ માર્ગમાંથી પસાર થાય છે અને જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. જે આ માર્ગોને જુદા જુદા વિભાજિતોમાં અલગ કરી શકાય. નંબર 1 મુખ ગુહા, બીજું અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું જે આ મળાશયમાં અંત પામે છે અને છઠ્ઠું મળદ્વાર. આ બધા પાચન તંત્રોના અંગો છે. આ બધા ભાગો ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. ખૂબ સરસ બેટા. આ બાજુ તમારો પરિચય આપો પહેલા. હું પલકબેન બળદેવભાઈ ખાંડ અને વિવિધ પ્રકારની ફરકરીઓ બનાવી છે. આ ઇલેક્ટ્રિક ફરકરી છે. બરોબર. આ કાગળની ફરકરી છે. આ પણ કાગળની ફરકરી છે. આની અંદર હવા જાય છે તેથી તેને ધક્કો વાગે છે અને તેનાથી બીજી બાજુ જાય છે એટલે તેને પણ ધક્કો વાગે છે અને તેનાથી તે ફરે છે. ખૂબ સરસ. આ બીજી ઇલેક્ટ્રિક વાળી શું બનાવી છે ફરકડી એ બતાવો. મારું નામ સોલંકી ક્રિશ રણજીતભાઈ છે. મેં આ ઇલેક્ટ્રિક ફરકડી બનાવી છે. સરસ. જે સીધી ફરે તો સીધી ફરે તો પવન આવે છે અને ઊંધી ફરે તો વિદ્યુત જનરેટ કરે છે ને? વિદ્યુત પેદા કરે છે ને? ઓકે, ખૂબ સરસ બેટા. દીકરા, તમારો પરિચય આપો. મારું નામ પરમાર ભાર્ગવબેન અરવિંદભાઈ છે. હું 6થા ધોરણમાં ભણું છું. મારી આકૃતિનું નામ વિવિધ વનસ્પતિ ભાગ છે. તેમાં નાના ફૂલને
પુષ્પ કહેવામાં આવે છે. સીધા પાંદડાને ફળ કહેવાય છે. પાંદડાના ખૂણાને કલિકા કહેવાય છે. પાંદડા છોડે ત્યાં કદી જગ્યાએ ગાંઠ કહેવાય છે. મૂળ પહેલા મૂળને પ્રાથમિક મૂળ કહેવાય છે. બીજા મૂળને દ્વિતીય મૂળ કહેવાય છે. ઓકે, ખૂબ સરસ બેટા. તમે બેટા? મારું નામ ચૌહાણ ઉર્વશીબેન તકાભાઈ છે. હું 7મા ધોરણમાં ભણું છું. તમે શેનું મોડેલ બનાવ્યું છે? આ કાંચન માર્ગી અન્નનળી. ઓકે, અન્નનળીનું બતાવો, કેવી રીતે અન્નનળી કામ કરે છે? અન્નનળી ખોરાકમાં વહન કરે છે. બરોબર. અને ખોરાકને ક્યાં લઈ જાય છે? મોઢામાંથી પછી જઠર સુધી. ક્યાં સુધી? જઠર સુધી. ઓકે, ખૂબ સરસ બેટા. મારું નામ પટેલ અનિકેત કુમાર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વૈલાગી પ્રાથમિક શાળા છે. સરસ. મારા પ્રયોગનું નામ જેક સ્ક્રૂ છે. જેક સ્ક્રૂ. ઓકે. જેક વિવિધ જગ્યાએ ઉપયોગ આવે છે. ગાડીમાં પંચર પડે તો ઉપયોગ આવે. સળિયા કાપવાનું મશીન આવે તેમાં પણ આવે છે. જેકને દબાણ પડતા ઊંચું કરે છે. ભારે વાહનોને જ્યારે પંચર થાય ત્યારે એ જેકની મદદથી દબાણ આધારિત એ વસ્તુને એ ગાડીને ઊંચી કરી દે છે. ખૂબ સરસ બેટા. મારું નામ ચૌહાણ એ કલમભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળામાં વૈલાગી પ્રાથમિક શાળા છે. મારા પ્રયોગનું નામ ચતુષ્કોણના પ્રકાર છે. આ લંબચોરસ છે. તેનું ક્ષેત્રફળ 1 × 1 છે. આ ચોરસ છે. તેનું ક્ષેત્રફળ 2 × છે. આ ત્રિકોણ છે. તેનું ક્ષેત્રફળ 2 - છે. આ વર્તુળ છે. તેનું ક્ષેત્રફળ 1 × 2 છે. ખૂબ સરસ બેટા. આ શું છે અહીંયા? ચતુષ્કોણના પ્રકાર. ઓકે, ત્રિકોણ છે, ચોરસ છે, ગોળ વર્તુળ છે અને લંબચોરસ છે. ઓકે, એના ક્ષેત્રફળ બતાવે ને. ખૂબ સરસ બેટા. મારું નામ પટેલ ભૂમિબેન જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. બધી ગઈ? હા. મારી શાળાનું નામ વૈલાગી પ્રાથમિક શાળા છે. મારી આકૃતિનું નામ સમાન વીજભારના અપકર્ષણ થાય છે. બોલો. સમાન વીજભાર અને અસમાન વીજભાર ને. ઓકે, આ બે ફુગ્ગા તમે લગાવ્યા છે. એકમાં વધારે હવા છે, એકમાં ઓછી હવા છે. બોલો. સમાન વીજભારનું આકર્ષણ કે અપાકર્ષણ થાય છે? સમાન વીજભાર વચ્ચે અપકર્ષણ થાય છે અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. પરિચય આપો. મારું નામ હેમાંશી છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ વૈલાગી પ્રાથમિક શાળા છે. મારા પ્રયોગનું નામ વોટર પ્યોરિફાય છે. સૌપ્રથમ આમાં મોટા પથ્થર, આમાં નાના પથ્થર છેલ્લે ગ્લુ છે અને આ ખાલી વાટકી છે. તેમાં ચોખ્ખું પાણી થઈને આવશે. આ ગંદુ પાણી છે. આ ગંદુ પાણી પહેલી વાટકીમાં નાખતા
કચરો સાફ થઈ નીચેની વાટકીમાં આવશે, જેમાં થોડો કચરો સાફ થઈ છેલ્લી વાટકીમાં જશે. તેથી નાના સૂક્ષ્મ જેવી રેતીઓ ચોખ્ખી થઈ નીચે વાટકીમાં આવશે, જે ચોખ્ખું પાણી થઈ જશે. ઓકે, આ કુદરતી વોટર પ્યોરિફાયર છે ને? ખૂબ સરસ બેટા. મારું નામ પટેલ જાનવી ગૌતમભાઈ છે. મારી કૃતિનું નામ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેના તફાવત છે. કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે અને કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર એ કારખાનામાં તૈયાર થાય છે અને કુદરતી ખાતરને ખેતરમાં તૈયાર કરી શકાય છે. કૃત્રિમ ખાતરને જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી અને કુદરતી ખાતર જમીનને સેન્દ્રીય પદાર્થો પૂરા પાડે છે. ખૂબ સરસ બેટા. એટલે કુદરતી ખાતર વપરાય કે કૃત્રિમ ખાતર વપરાય? કુદરતી ખાતર. ખૂબ સરસ બેટા. બોલો દીકરા. મારું નામ નિશા પ્રકાશભાઈ પાન છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ ભાઈલાપુર પ્રાથમિક શાળા છે. મારી કૃતિનું નામ સૂક્ષ્મ જીવો મનુષ્યમાં સૂક્ષ્મ જીવો દ્વારા થતા સામાન્ય રોગો છે. ટ્યુબરક્યુલોસિસ તે બેક્ટેરિયા રોગકારક સૂક્ષ્મજીવ છે. તે હવા દ્વારા ફેલાય છે. ઓરી એ વાયરસ છે. તે હવા દ્વારા ફેલાય છે. અછબડા એ વાયરસ છે. એ હવા અને સંપર્ક દ્વારા ફેલાય છે. પોલિયો એ વાયરસ છે. તે હવા અને પાણી દ્વારા ફેલાય છે. તેનાથી બચવાના સામાન્ય ઉપાયો: દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મૂકાવો. ખૂબ સરસ બેટા. મારું નામ ગોસાઈ સરેશ ગીરીચંદ્ર. હું 8મા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ ભાઈલાપુર પ્રાથમિક શાળા છે. મારું કૃતિનું નામ નાઇટ્રોજન ચક્ર છે. નાઇટ્રોજન ચક્ર બતાવો બેટા. કેવી રીતે કામ કરે છે બતાવો. વીજળીના ચમકારા થાય છે, પછી બોલો બેટા. ઓકે, વાંધો નહીં. મારું નામ પ્રજાપતિ ગણેશ પ્રવીણભાઈ છે. હું 8મા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ ભાઈલાપુર પ્રાથમિક શાળા છે. મારી કૃતિનું નામ છે પેટ્રોલિયમ અને તેના વિવિધ ઘટકો અને ઉપયોગો છે. આ પેટ્રોલ મોટરનું વર્તન છે. હવાઈ જહાજનું વર્તન છે. લાઇટ માટેનું કેરોસીન સ્ટવ દિવાળી માટેનું છે. ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું વર્તન છે. પ્રવાહીભૂત પેટ્રોલિયમ વાયુ એલપીજી ઘર અને ઉદ્યોગ માટેનું વર્તન છે. ઊંઝા તેલ ઊંઝવા માટે છે. પેરાફિન મરમ મીન વેસલીન વગેરે. વિટામિન રંગો બનાવવા તથા રોડ શબ્દ કરવાનું માટેનું રંગ છે. ખૂબ સરસ બેટા. મારું નામ બર્નાડ ગોપી છે. હું ભાઈલાપુર પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 8માં ભણું છું. મારી કૃતિનું નામ મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ. આ મીણબત્તી છે. તેની સૌથી ગરમ ભાગ બહારનો ભાગ છે. તે કેસરી રંગનો ભાગ છે. સરસ. પછી બહારની તરફ ઓક્સિજન મળતા તેમાં વધારે જ્યોત સળગે છે. આ મધ્યમ ભાગ છે. પીળા રંગનો ભાગ તે મધ્યમ હોય છે, એટલે થોડો ઓછો ગરમ હોય છે. ગરમ હોય છે. આ સૌથી અંદરનો ભાગ છે. તેમાં થોડું ઓછું ઓક્સિજન મળતા તે ઓછું ગરમ હોય છે. ખૂબ સરસ. મારું
મારું નામ પટેલ ક્રિશકુમાર જિગ્નેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી કૃતિનું નામ સ્પ્રિંગ કાંટો છે. આ સ્પ્રિંગ કાંટો છે. સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ વજન તોલવામાં થાય છે. સ્પ્રિંગ કાંટા ઘણી બધી જાતના આવે છે. ખૂબ સરસ. કયો નિયમ કામ કરે છે બેટા આમાં? વજન કાંટો બતાવો તો મને. વસ્તુ નીચે લબડાવીને બતાવો. ઓકે, ખૂબ સરસ બેટા. મારું નામ નૈના અશોકભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ પહેલાપુર પ્રાથમિક શાળા છે. મારી કૃતિનું નામ માનવ આંખ છે. આ માનવ આંખ છે. માનવ આંખ પ્રકાશ જ્યારે બહાર ટીવી પર પડે છે ત્યારે પ્રવેશે છે. કયા કયા ભાગો છે આંખમાં એ બતાવો. આ સિલિયરી સ્નાયુ છે. આ કનેક્ટિવ છે. આ લેન્સ છે. આ પારદર્શક પટલ છે. આ દ્રષ્ટિ ચેતા છે. આ નેત્ર પટલ છે. ખૂબ સરસ બેટા. મારું નામ હેતલબેન વિજયગીરી ગોસાઈ છે. હું 6થા ધોરણમાં ભણું છું. મારા ગામનું નામ બાયલાકુઈ છે. મારી શાળાનું નામ બાયલાકુઈ પ્રાઇમરી સ્કૂલ છે. મારી કૃતિનું નામ વિટામિનના સ્ત્રોત છે. વિટામિન એ માંથી દ્રષ્ટિહીનતાના રોગ થાય છે. દ્રષ્ટિહીનતાના રોગમાંથી નબળી દ્રષ્ટિ, અંધારા, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય છે. વિટામિન B1 માંથી બેરી રોગ થાય છે. બેરી રોગ નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ આપે છે. વિટામિન C માંથી સ્વીગ રોગ થાય છે. સ્વીગ રોગ પેટામાંથી લોહી નીકળવું, શ્વાસમાં રૂઝ આવવા માટે વધુ સમય લાગતો હોય છે. વિટામિન D માંથી રિકેટ રોગ થાય છે. રિકેટ હાડકાઓનું નાજુક બનીને વળી જવું. કેલ્શિયમ હાડકાં અને દાંતનો પહોંચાડ, નબળા હાડકાં અને દાંતમાં સડો થઈ જવો. આયોડિન ગોઈટર રોગ, ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મદદ, આયર્ન એનિમિયા નબળાઈ. ખૂબ સરસ. અમે રતનપુરા કલા શાળાથી આવ્યા છીએ. અમે વિજ્ઞાન દિવસ ઉજવણીમાં થયેલા પ્રયોગો જોવા આવ્યા છીએ. ખૂબ સરસ. આ નજીકની રતનપુરા શાળાના બાળકો છે જે અમારી શાળાના મહેમાન બન્યા છે. પરિચય આપો બેટા તમારો. તારું નામ બોલો. મારું નામ જીમી પ્રકાશભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મારી આકૃતિનું નામ મનુષ્ય પાચન તંત્ર છે. આપણે ખોરાકનો દ્વાર ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળ બને છે. તમને ક્યારે ખબર છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક અને એક મળાશય સરળ માર્ગમાંથી
મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારમાં અંત પામે છે. જે આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરી શકાય. નંબર 1 મુખ ગુહા, ગુહા, બીજું અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું, છઠ્ઠું મળાશય. મળદ્વાર. આ બધા પાચન તંત્રના ભાગ છે. આ બધા ભાગો ભેગા મળીને પાચન નળી, પાચન માર્ગની રચના કરે છે. ખૂબ સરસ. પરિચય આપો બેટા, તમારું નામ બોલો. મારું નામ આશિષ છે. હું ધોરણ 8માં ભણું છું. મારા પપ્પાનું નામ કમલેશભાઈ છે. આ બેચ ગ્રુપ છે. તેમાં સામાન્ય રીતે પરિક્રમાનો કોઈ દ્રશ્ય જોવા ના મળતું અથવા દ્રશ્યરૂપી હોય તો ઉપયોગમાં લેવામાં આવે છે. પેરિસ્કોપ બતાવવાનું. પેરિસ્કોપમાં પાણીની અંદર વસ્તુ હોય તો પણ જોઈ શકાય છે. એ પેરિસ્કોપ કહેવાય છે અથવા તેનો ઉપયોગ વગેરે વસ્તુમાં થાય છે. ખૂબ સરસ. મારું નામ પટેલ પ્રિયાંશી ઈશ્વરભાઈ. હું 7મા ધોરણમાં ભણું છું. મારી આકૃતિનું નામ આર્કિમિડીઝના અરીસાઓ છે. અરીસાઓ યુદ્ધના હથિયાર તરીકે પણ વાપરી શકાય છે. 2000 થી વધુ વર્ષો પહેલા આર્કિમિડીઝ નામના એક ગ્રીક વૈજ્ઞાનિકે આવું કર્યું હતું. ગ્રીક વૈજ્ઞાનિકે આર્કિમિડીઝના અરીસાઓનો ઉપયોગ કરીને તેમને એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તે સૂર્યપ્રકાશ પર પરાવર્તિત કરે. સૂર્યપ્રકાશ રોમન સૈનિક પર પરાવર્તિત કરે. તેઓ ઊંચાઈને પાછા ફરી ગયા. મોટી લશ્કરી તાકાત તેમની સામે વૈજ્ઞાનિક વિચાર વિજયનું આ શ્રેષ્ઠ ઉદાહરણ હોઈ શકે. ખૂબ સરસ. મારું નામ છે મેઘાબેન પ્રવીણભાઈ. તેનું આકૃતિનું નામ છે વિદ્યુત પરિક્રમ ઘટનાઓ સંજ્ઞા. તેનું વિદ્યુત કોષ. તેનું સંજ્ઞા છે આવી વિદ્યુત બલ્બ. એની સંજ્ઞા છે આવી વિદ્યુત કળ જોડાણનો ઓન. એની સંજ્ઞા એવી છે. ઓકે. વિદ્યુત કળ. એની સંજ્ઞા છે આવી બેટરી. એની સંજ્ઞા છે આવી જોડાણ તાર. એની સંજ્ઞા છે આવી. ખૂબ સરસ. મારું નામ આશાબેન વિષ્ણુભાઈ પરમાર. મારા પ્રયોગનું નામ જાસૂદપત્ર અને હળદરપત્ર છે. આને હળદરપત્રમાં ડબોળીએ એટલે હળદરપત્ર બને છે અને જાસૂદમાં ડબોળીએ એટલે જાસૂદપત્ર બની જાય છે. મારું નામ છે વર્ણધુરી બળવંતભાઈ. હું ધોરણ 7માં ભણું છું. મારી આકૃતિનું નામ મનુષ્યના હૃદયનો છે. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જેમાં રુધિર અને એમાં રહેલા દ્રવ્યનું વહન કરે છે. હૃદય આપણું રસગુણમાં આવેલું નીચેની બાજુથી થોડું ડાબી બાજુ નમેલું હોય છે. તમારા જમણા હાથની મુઠ્ઠી તમારું હૃદય સામાન્યપણે તમારી મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ભેગું ન થાય આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો. મારું નામ હેતુ નરેશભાઈ પટેલ છે. મારી આકૃતિનું નામ ફૂગમાં સર્જન દ્વારા પ્રજનન. હું 7મા ધોરણમાં ભણું છું.
ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કેવી રીતે? બોલો બેટા બોલો. બીજાણુ સંજ્ઞાન સમજે દરેક બરોબર. ફૂગમાંથી કેવી રીતે આ બીજાણુનું સર્જન થાય છે એ સમજાવો. ધીમે ધીમે બેટા, કોઈ વાંધો નથી, શાંતિ. બીજાણુ સંજ્ઞાન પ્રજનન અંગ છે. દરેક ઓકે બેટા, વાંધો નહીં, ચાલો. મારું નામ કારિયા તેજસ્વીન જગદીશભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મારી આકૃતિનું નામ ઉત્સર્જન તંત્ર. ઓકે. આ આકૃતિમાં મૂત્રપેટિકામાં મૂત્રવાહિની, મૂત્રપિંડ અને છેલ્લે મૂત્રમાર્ગ છે. ઓકે. પેટિકાની સુધી ઓકે બેટા, વાંધો નહીં. મારું નામ પરમાર રાજુ સંગ્રામભાઈ છે. મીણબત્તીનું પ્રતિબિંબ. આ કયા પ્રકારનો અરીસો છે? સમતલ અરીસો. આ મીણબત્તીને ગમે તે સાઈડ આપીશું પણ એક બાજુ જશે, એક સાઈડ જશે. બતાવો છો મને. ઓકે બેટા, સરસ. Rồi.